નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી એમાં ભાષા સજ્જતાના એકમની અંદર આપણે આજે જોઈશું સાદું, સંયુક્ત, મિશ્ર અને સંકુલ વાક્ય રચના. અહીંયા આપણને ત્રણેય વાક્ય રચનાના ઉદાહરણો આપ્યા છે. પહેલું છે સાદું વાક્ય, તો એનું ઉદાહરણ જોઈએ કે મારી પ્રજા સુખી રહો. પછી બીજું છે સંયુક્ત વાક્ય, તો સંયુક્ત વાક્ય કોને કહેવાય એ આપણે આ પહેલાં ઉદાહરણ જોઈએ. તો અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. પછી છે મિશ્ર અને સંકુલ વાક્ય રચના. મિશ્ર અથવા તો સંકુલ બેમાંથી એક નામ તમે એને આપી શકો. એનું ઉદાહરણ છે કે તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. જો ત્રણેય ઉદાહરણ મિત્રો બરાબર જોઈ લેજો. પહેલામાં મારી પ્રજા સુખી રહો એટલે કઈ વાત છે? તો સાદા વાક્યની અંદર શું હોય? તો કે સામાન્ય રીતે સાદા વાક્યમાં ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ કે વિધેય હોય. સાવ સરળ ભાષામાં કેવું હોય તો સાદા વાક્યની અંદર માત્ર એક જ કર્તા અને એક જ ક્રિયાપદ હોય. જો સાદા વાક્યના બીજા ઉદાહરણ જોઈએ તો આજે સૌ મંદિરે ગયા, તો અહીંયા માત્ર એક જ વાત થઈ, બરાબર. આજે નવરાત્રિ છે, તો એમાં એક જ વાત આવી. એમ ટૂંકમાં એક જ ક્રિયાપદ હોય અને એક કર્તા હોય એવા વાક્યોને સાદું વાક્ય કહીશું. તો સાદું વાક્ય કોને કહેવાય સમજાય મિત્રો? પરીક્ષામાં તમને જુદા જુદા વાક્ય આપ્યા હોય, એમાંથી તમારે સાદું વાક્ય શોધીને લખવાનું હોય, સંયુક્ત વાક્ય શોધીને લખવાનું હોય અને મિશ્ર અથવા તો સંકુલ વાક્ય એ પણ શોધીને લખવાનું હોય. ત્રણેય વાક્યો તમને ભેગા જ આપી દીધા હોય, એમાંથી તમારે ગોતીને લખવાનું હોય કે આ સાદું છે, આ સંયુક્ત છે, આ મિશ્ર છે એમ. તો સાદું વાક્ય આપણને જોઈને ખબર પડે કેવી રીતે? સાદું વાક્ય કયું છે એને સમજવા માટે શું સમજવું જરૂરી છે? તો કે સાદા વાક્યની અંદર માત્ર એક કર્તા હોય અને એક જ ક્રિયાપદ હોય. તમને કર્તા એટલે અને ક્રિયાપદ કોને કહેવાય એ તો ખબર જ છે. જેના દ્વારા ક્રિયા દર્શાવી હોય એ પદને ક્રિયાપદ કહેવાય, અને જે ક્રિયા ન કરનાર છે એને કર્તા કહેવાય. જો મારી પ્રજા સુખી રહો, તો અહીંયા એક જ ક્રિયાપદ સુખી રહેવાવાળી વાત છે, માટે આપણને સાદું વાક્ય જોઈએ, વાંચીએ એટલે સમજાઈ જાય. પછી છે સંયુક્ત વાક્ય. તો સંયુક્ત વાક્ય હોય એમાં શું હોય? તો કે સંયુક્તથી જે સંયોજકથી જોડાયેલા હોય વાક્યો એને સંયુક્ત વાક્ય કહેવાય. સંયોજકો કયા કયા એ આપણને નીચે અહીંયા આપ્યા છે. જો જે અહીંયા બધા છે એ સંયોજકો છે, બરાબર. પહેલાં જોઈએ કે આપણે સંયુક્ત વાક્યની અંદર કઈ વાત ધ્યાનમાં રાખવાની હોય. તમને સંયુક્ત વાક્ય છે કેમ ખબર પડે? તો કે સંયુક્ત વાક્યમાં શું હોય? આ રીતે જોડાયેલા વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ. જો સંયુક્ત વાક્યની અંદર સંયોજકથી વાક્ય ભલે જોડાણું હોય પણ એ સંયુક્ત રીતે ટકવું જોઈએ એમ, એટલે અર્થસભર એ વાક્ય હોવું જોઈએ. પછી બંનેનો મોભો સમાનતા ધરાવતો હોવો જોઈએ એમ, એટલે કે બંનેનું મહત્ત્વ બરાબર જ હોવું જોઈએ એમ. વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં. એ વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલા હોવા જોઈએ. જો એમ હોય તો એવી રચનાને આપણે સંયુક્ત વાક્ય રચના કહીશું, બરાબર. તો આપણે જોઈએ પછી સંયોજકો કયા કયા છે પહેલાં તો એ જોઈ લઈએ કે સંયુક્ત વાક્યની અંદરના જે સંયોજકો એમાં જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, તો આ બધા જ સંયોજકો છે. જો હવે આપણે અહીંયા જે સંયુક્ત વાક્યનું આપણને ઉદાહરણ આપ્યું છે ત્યાં જોઈએ. અહીંયા કે અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે.
તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. તો જો તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે અને અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે. તો બંને વાક્ય એની વચ્ચે સંયોજક છે આ પણ. હવે આ સંયુક્ત વાક્ય છે એમ આપણને ઓળખાઈ જાય, આપણે ઓળખી શકીએ એને. સાથે સાથે બંને વાક્ય તમે જુઓ તો અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે. હવે આ પણને અંદરથી કાઢી લઈએ છતાં પણ આ વાક્ય સ્વતંત્ર રીતે બોલી શકીએ, એનો અર્થ નીકળે છે, એ અર્થસભર છે ને, બરાબર. પછી બીજું વાક્ય, તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. તો આ વાક્ય પણ સ્વતંત્ર રીતે બોલી શકાય. તો બંનેનો મોભો સમાનતાવાળો છે, એટલે કે બંનેમાંથી અર્થસભર વાક્ય બને છે. જો વચ્ચેથી પણ કાઢી નાખીએ ને તો પણ આ બે વાક્યની અંદર કંઈ ફેર પડતો નથી. સ્વતંત્ર રીતે એકલું આ વાક્ય બોલવું હોય તો તમે બોલી શકો, સામેવાળી વ્યક્તિને એ સમજાય જ જાય. જો તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, એ બંને એકલા પણ બોલી શકીએ. અને જ્યારે અહીંયા પણ સંયોજકથી એ જોડાયા છે બે વાક્ય, એટલે એ વાક્યને કહેવાશે સંયુક્ત વાક્ય. સમજાય મિત્રો? પછી જોઈશું આપણે હવે મિશ્ર અને સંકુલ વાક્ય. તો એક વાક્યને કેન્દ્રમાં રાખીને અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય. હવે એ કેવી રીતે? તો જો આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણનો સંબંધ હોય છે, એટલે કે એક વાક્ય હોય ને મુખ્ય હોય, પછી એ વાક્યના વિસ્તાર માટે થઈ અને બીજા ગૌણ વાક્યો મુકાતા હોય છે અને અમુક સંયોજકોનો ઉપયોગ થાય છે. પણ મિશ્ર કે સંકુલ વાક્યની અંદર કેવા સંયોજકો વપરાય છે? તો જો આપણને આપ્યા છે, જેમ કે જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં તા, ઘણીવાર, જે તે, જેવામાં જે લોપ પણ થઈ જાય છે. જો જે તે. તો સમજાય મિત્રો? હવે કેટલીક વાર મુખ્ય વાક્યમાં એવું એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે. બીજા કોઈ સંયોજનની જરૂર પડતી નથી. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા તો કર્મ કે શરતને સ્થાને આવે છે. એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખીને એનો વિસ્તાર થાય છે. એ આપણે એના ઉદાહરણ દ્વારા જોઈએ. જો અહીંયા છે ઉદાહરણ, કે તેમણે કહ્યું કે પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, તો આ મુખ્ય વાક્ય થયું. પછી આ વાક્યનો વિસ્તાર કરવા અહીંયા બાકીના જેટલા પણ વાક્યો આપ્યા છે, બરાબર, એને આ વાક્ય સાથે જોડાયેલા છે. એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. સમજાય મિત્રો? બીજું એક તમને હું મિશ્ર વાક્ય છે એનું ઉદાહરણ કહું, કે ભણવા બેસ એમ કહીને પિતાએ દીકરાને રમવા જતા રોક્યો, પણ માએ તેને ભણીને રમવા જજે એમ કહ્યું. તો આ વાક્યની અંદર એમ, પણ એવા સંયોજકો આવ્યા જે વાક્ય હું બોલી એમાં. અને ભણવા બેસ એ વાક્ય છે એને વિસ્તાર રૂપે બાકીના વાક્યો અંદર મુકાયા. તો તમને આ બધી જ રચના છે ખ્યાલ આવે. સાદું વાક્ય હોય એ કેવું હોય? તો કે એમાં માત્ર એક જ ક્રિયાપદને કરતા હોય. સંયુક્ત વાક્ય હોય તો કેવું હોય? તો સંયુક્ત વાક્ય છે એ સંયોજકોથી જોડાયેલું હોય. એ સંયોજકો કયા? પણ, છતાં, તો પણ, છતાં પણ, અથવા, અથવા તો, કાં તો, વગેરે, બરાબર. અને સંયુક્ત વાક્યની અંદર બંને વાક્યો છે એ સમાન મોભાવાળા હોવા જોઈએ. એટલે કે બંને છે એ સમાન રીતે એનો અર્થ ધરાવતા હોવા જોઈએ. જો સંયોજક કાઢી નાખીએ ને વચ્ચેથી, છતાં પણ એ બંને વાક્યો છે એ પોતપોતાના જે કંઈ અર્થ બતાવે છે આપણને, એ સંયોજક વગર પણ એ વ્યવસ્થિત એવો જ અર્થ બતાવી શકે. જો સંયોજક ન હોય તો એ વાક્ય છે એ આપણને સમજવામાં મુશ્કેલી નથી થતી, એનો અર્થ એ બરાબર જ વ્યક્ત કરે છે. તો એવું વાક્ય છે એ સંયુક્ત. અને પછી સંકુલમાં શું હોય? તો કે એક વાક્ય મુખ્ય હોય, પછી બાકીના વાક્યો છે એ મુખ્ય વાક્યને વિસ્તાર સ્વરૂપે બીજા ગૌણ વાક્યો મુકાતા હોય છે. આ જે મિશ્ર વાક્ય રચના છે એમાં પણ સંયોજક હોય. એ કયા કયા? તો આપણે જોયું, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે,
જેમ તેમ, જ્યાં સુધી, જો તો વગેરે. બરાબર મિત્રો? તો સમજાય તમને? હવે જુદા જુદા વાક્યો આપ્યા હોય અને એમાંથી તમારે સંયુક્ત, સંકુલ અને મિશ્ર વાક્ય શોધીને લખવાના હોય તો તમે લખી શકો ને હવે. બરાબર? હવે બીજો આ છે એકમ જોઈએ તો સામાસિક શબ્દો. તમે અત્યાર સુધી એ બધા શબ્દો ભણ્યા જ છો, પણ વ્યાકરણની ભાષામાં સામાસિક શબ્દ કોને કહેવાય એ સમજવાનું છે. જો અહીંયા આપણને જુદા જુદા શબ્દ આપ્યા છે: શિરછોંગુ, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર, દાંડી યાત્રા. તો આપણે જોઈશું તો આ બધા જ વાક્ય છે ને એમાં બે શબ્દો મળીને એક શબ્દનું રૂપ પામ્યા છે. એ કેવી રીતે? તો જો અહીંયા આપણને સમજાવ્યું જ છે. અહીંયા આ વાક્ય છે શિરછોંગુ, તો એમાં શિર અને છોંગુ એવા બે સ્વતંત્ર શબ્દો ભેગા મળીને ત્રીજું રૂપ એનું મળ્યું છે. એવી જ રીતે સ્વાતંત્ર્ય અને સંગ્રામ, તો એનું શબ્દ બન્યો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર? તો આવા જે શબ્દો હોય એને વ્યાકરણની ભાષામાં શું કહીશું? સામાસિક શબ્દ. એકદમ સરળ ભાષામાં કહીએ તો સ્વતંત્ર અર્થ ધરાવતા બે શબ્દો ભેગા મળીને ત્રીજો શબ્દ બને ત્યારે સામાસિક શબ્દ બને છે. સમજાય ને મિત્રો? એવા બીજા તમને શબ્દ કહું તો આગગાડી, પછી છાત્રાલય, નરસિંહ જેવા શબ્દો છે એ બધા કેવા છે? સામાસિક શબ્દો છે. તો હવે તમને સામાસિક શબ્દ એટલે સમજાય અને વાક્યના આ જે પ્રકાર છે એ પણ સમજાય ને મિત્રો? તો આ બાકીનું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે નવા એકમ સાથે ફરી મળીશું. આવજો.